આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અપીલ કરું છું. અમારી સનાતન ધર્માવલંબીઓની ટીમ ઘણા વર્ષોથી જે આપના પિતા તુલ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંપ્રદાય દ્વારા પોતાને સર્વોપરી સાબિત કરવા માટે સમગ્ર સનાતન ધર્માવલંબીઓના દેવી દેવતાઓનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. તેના કારણે જ્યારથી ખબર પડી છે છેલ્લા 2-3 વર્ષથી ગુજરાતમાં ધાર્મિક અશાંતિનો માહોલ સતત અવારનવાર ફેલાયા કરે છે. માટે આપ અને યોગીજી બંને દ્વારા આટલા મોટા મહાકુંભનું આયોજન, જેમાં 66 કરોડ જેટલા લોકોએ સ્નાન કર્યું અને સમગ્ર ભારતમાં જ્યારે 100 કરોડથી વધુ લોકો સનાતન ધર્મમાં આસ્થા રાખતા હોય તેવા સમયે સનાતન ધર્મના જે શાસ્ત્રોક્ત નિયમો છે, જે પરંપરા છે, તેનાથી વિપરીત વિકૃત રીતે પ્રપંચ અને પાખંડ અને અંગ્રેજોનો સાથ લઈ ઘનશ્યામ પાંડે દ્વારા જે સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી છે તે આજે તેની વિકૃતિની ચરમસીમા પર છે. ત્યારે આપ જેવા શક્તિના ઉપાસક અને સનાતની એ આમાં રસ લઈને સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની રચના કરવી જોઈએ અને આવા પાખંડી, પ્રપંચી અને વિકૃત માનસિકતાવાળા સંપ્રદાયને ડામી દેવા જોઈએ. અથવા તો એમને જો ઈસાઈના માર્ગે અથવા તો મુસ્લિમ માર્ગે આગળ વધવું હોય તો તેઓ એમના મંદિરોમાંથી સનાતન ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ સદંતર દૂર કરી દે, ફક્ત એમના ઘનશ્યામ પાંડેની મૂર્તિ રાખે અને એ એમનો સંપ્રદાય એમની રીતે ચલાવે, એવી આપને એક નમ્ર અપીલ છે. ફરીથી અમારી ટીમ સનાતન ધર્માવલંબીઓની ખૂબ રિસર્ચ કર્યું છે, અમારી પાસે ખૂબ પુરાવા છે. જે સમય આવે આપ કહેશો તો આપની આગળ પણ અમે રજૂ કરીશું અને અમે કોર્ટમાં પણ આ વિષય લઈને જવાના છીએ. આપની દખલગીરી એટલા માટે જરૂર છે, ગુજરાતમાં શાંતિ ડહોળાય નહીં અને લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચે નહીં. ડૉક્ટર વસંત પટેલ ના જય શ્રી કૃષ્ણ.